ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એવું છે. પછી આજે તમે દૂધ વેચો છો? ભેહું બે છે તો એ દૂધની આવક કેટલી થાય? એનો સાહેબ આવે અઠવાડિયે 15,000 પગાર. 15,000 જેવું 15,000 અઠવાડિયે? એમ તો 60,000 તો ઈ આવક થઈ તમારે મહિનાની. થાય જ ને. થાય. એમ તો કેમ મોરું મોરું બોલો છો? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, તમારો ફોન હતો ભાઈ? હોય હિતેશભાઈ બોલ્યા? હિતેશભાઈ બોલ્યા? હા હા, બોલું છું હિતેશ જ બોલું છું. સાહેબ આપણું કરવું હતું. હે? હા. કરી નાખીએ તમારું. બીજું હું? સાહેબ ખેતી કામ કરું. હે? ખેતી કરો છો? હા. બરાબર. અને બીજું 2 ભેંસું છે. હે? એ ભેંસો છે? મારા વાહ. ગોઠવાય તો સાહેબ નતું વાત કરી તો દાડે વિડિયા થતો હતો. હે? ગોઠવી દે, એમાં હું. બરાબર. આવું છે સાહેબ. વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? હોય. હે? તૈયાર થઈને જ આવ્યા છો? નકા અમે પૂછીએ ને કે વિડીયો મૂકો ને કે ના હતું સાહેબ બૈરું. તો શું વાંધો આવ્યો? ડાયાબિટીસ થયું. અરે પણ તમે મીઠું બહુ ખવડાવતા છો. ના, મીઠું નહીં સાહેબ, રોગ થઈ ગયો ને. ઠીક. હા. તે ડાયાબિટીસ મરી ગઈ. શું કરો? અરે. હા. કેટલી ઉંમર છે તમારી? 40 વર્ષ સાહેબ. 40-45 છે. હે? 40-45 વર્ષ. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો તમે? બનાસકાંઠા. પ્રોપર બનાસકાંઠા? હા. તાલુકો કોંગ્રેસ, જિલ્લો બનાસકાંઠા. ગામ કયું? આપણે ટોટાના બાપુ નું જોયું. ક્યાં બાપુ? સદારામ બાપા. બાપાનું નામ નથી સમજાતું મને. સદારામ બાપા. સગારામ બાપા? હા. એની બાજુ છે મારું 2 કિલોમીટર. હે? એટલે સંત થઈ ગયા છે સગારામ બાપા? એ હવે અત્યારે તો ગુજરી ગયા. અચ્છા, એવું છે. હા. એટલે શું મંદિર છે, શું છે એનું ત્યાં? મંદિર છે ને. હે? હા, પાડીઓ મોટું બનાવે છે. એમ નથી સાંભળ્યું નામ સગારામ બાપાનું આપણે. ઓહો, મોટું હતું. સંત જબરદસ્ત હતા. હે? વાહ ભાઈ વાહ. લગભગ 110 વર્ષની મૂર્તિ હતી. ઓહો 110 વર્ષ જીવન જીવી ગયા. વાહ. 110 વર્ષ. શું બાપાના પરચા બરચા શું છે? ઓહો, બગે ઠકાણે વાય. હે? હા, હોય આપણે ભજન બોલતા હોય, બીજા ગામમાં ભજન બોલતા હોય. હે? વાહ. એવા પડતા બહુ હતા. એવા અવધૂત મૂર્તિ થઈ ગયા છે. હે? ખરા પાલખી લઈ ગયા હતા ને. હે? તમારા વિડિયા જોતો હતો. બહુ સારું કામ કર્યું તમે. તો સાહેબ ને વાત કરો. બરાબર છે. તાલુકો કયો કીધો તમે? તાલુકો કોંગ્રેસ, જિલ્લો બનાસકાંઠા. કાંકરેજ? હા, અને જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. ગામનું નામ શું કીધું તમે? સાકરિયા. સાકરિયા? તમારા ગામનું નામ જ જો મીઠું છે, સાકરિયા. એટલે ડાયાબિટીસ થાય જ કોઈ પણ ને. તમારું ગામનું નામ છે ને સાકર જેવું મીઠું છે, સમજ્યા? જો નામ બોલવામાં ગયડું લાગે છે તો ડાયાબિટીસ થાય જ. આમાં તો એવું છે બધું. બરાબર. શું નામ છે તમારું? મારું નામ ગણપત સાહેબ. અચ્છા, ગણપતભાઈ સાલુજી. પપ્પાનું નામ શું છે? સાલુજી. સાલુજી? હોય. સાલુજી. અને અટક કેવી તમારી? સરનેમ? મકવાણા. ઠાકોર. વાહ. બરાબર છે.
તમે ખેતી કરો છો એમ? હા કેટલા વીઘા જમીન છે તમારે? મારે સાહેબ ઘરની છે 5 વીઘા. અચ્છા, 5 વીઘા. અને બીજી વાવો છો? બીજી છે 2.5 લાખ 10 વીઘા અડાણી. 10 અરે વીઘા લીધેલી છે અડાણી. લીધેલી છે ઓવે અડાણી છે એટલે હું આપણી કને છે હો. તો એ 15 વીઘા નો થઈ? બે જુદી જુદી કેમ પાડો છો? એટલે 5 વીઘા ઘરની હમ અને 8 વીઘા જે અડાણી લીધેલ છે. એટલે ઈ કઈ રીતનું? એટલે બીજા ભાઈગણથી લીધેલી છે. એટલે મતલબ કે તમે લઈ લીધી છે પર્સનલ કે પછી વાવો છો ના બીજાની? અડાણા ખાતે 3 લાખમાં છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયો. એટલે બીજી જમીન આપણી છે પોતાની હો. ઈ મને આવી નથી રીતે સમજાતું. તમે એમ જેમ કહો છો ને કે એટલે પોતાની સાહેબ છે. ધારો કે આપણે ગીરો મેકવાની કે ના મેકવાની હોય હમ એટલે મેં ગીરો લીધેલી છે. અચ્છા અચ્છા અચ્છા, તમે એને પૈસા આપ્યા છે અને તમે જમીન એની ગીરવે રાખી છે. ઓહે એટલે એ જે પૈસા આપી દે એટલે પાછી દઈ દેવાની ને? હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું. હા બરોબર છે. એવું. એટલે અત્યારે હાલ તમારી પાસે છે જમીન અને ગીરવે રાખેલી છે. અને સાહેબ અમારે બીજું શું છે ખબર છે હમ કે અમારે કેનાલ બહુ ખેટી છે એટલે વરસાદ જ વાવવા છે બાકી. અચ્છા, વરસાદ આવે ત્યારે જ વાવો છો? હા સમજાઈ ગયું. કેનાલ છેટી છે એટલે સમજાઈ પોણી ગયું. વાર થાય પણ ખારા થાય છે થોડા. બરાબર છે બરાબર છે. એટલે પાણીના હિસાબે તમે જ્યારે ચોમાસું હોય ત્યારે તમે ખેતી લઈ વાહ શકો છો, પાક લઈ શકો. બરાબર તમે? એટલે આપડે જેવું છોકરી હોય તો ચાલે. હે દીકરી હોય તો હાલે? હવ દીકરો હોય તો નો હાલે? પણ સાહેબ અમારામાં એવું છે પણ હમ દીકરો અમારે ઉતારવો વહમાં થઈ પડે છે. હે વહમાં થઈ પડે? હું એક છે મારે દીકરો એટલે. એક દીકરો છે તમારે? હું 9માં ભણે. દીકરી બેન કેટલા? એકેય નહીં સાહેબ. અચ્છા, એક દીકરો જ છે તમારે. હમ એટલે તમારા લગ્ન થઈ ગયા હતા અને તમારે ડાયાબિટીસ માંથી ડાયાબિટીસના બન્યો. કારણથી બેન ગુજરી ગયા. કેટલો સમય થયો બેન ગુજરી ગયા એને? એ લગભગ સાહેબ 15 વર્ષ જેવું થઈ ગયું. ઓહો હો હો, તો 15 વર્ષમાં ક્યાંય ટ્રાય જ ન મારી તમે? પણ સાહેબ અમારામાં તો કાઠું કામ બહુ છે. હે હોય અચ્છા અચ્છા અચ્છા. અમારે હાટાનું હોય. હવે હાટા સાહેબ લાવે ક્યાંથી? દીકરી હોય તો થાય. હવે એવું તો કઈ મેળ આવે નહીં. એટલે અમારે મોટી બહુ સમસ્યા છે, મોટી સમસ્યા છે. આજ તો લઈને સાહેબ ને ટ્રાય કરી દઉં તો લાગે તો ફોન. બરોબર છે બરોબર છે. કેટલો સમય તમારા ઘર સંસાર કેટલો સમય ચાલ્યો તો લગ્ન થયા પછી? મારે સાહેબ લગભગ 1.5 2 3 વર્ષ ભાઈ. બસ 3 વર્ષ જ ઘર સંસાર ચાલ્યો? હમ એમની તો નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ ગઈ હતી એવું થયું હતું? તો તમે શું કરું? કઈ દવા નો કરાવી તમે? અરે સાહેબ હેરાન થઈ ગયો. હે તો એવું છે? અને ભાઈ છે પણ ભયામાં કઈ હારા વાત છે નહીં. એવું છે? કેટલા ભાઈઓ તમે? અમે 4. 4 ભાઈઓ. અને બેનો કેટલા તમારે? અમારે એક જ બેન છે. અચ્છા, એક જ બેન છે? એ પરણાવેલ છે. અચ્છા, બેન પરણી ગયા છે. હમ પછી તમારા જે બીજા 3 ભાઈઓ છે એમના મેરેજ થઈ ગયા છે? હવે હે નહીં બોલતા જ સાહેબ. બોલતા નથી? હાથે એનું કરે બાપ બેટો. એનું કારણ? એટલે ના બોલે એમ. તો તમે બાજતા હશો એની હારે? ના રે કશું એવું નહીં પણ એવા અમારે એવું છે? પડી ભોગવો સાહેબ એવું. હાથે બરોબર. રોટલો ઘડીને ખાય ને બાપ બેટો. અચ્છા, સાહેબ હાથે મકાન રોટલો આપણે ઘડીને. ઘરનું છે હો. એમ? મકાન ઘરનું છે? ઈ કેટલા રૂમ વાળું છે? એક જ સાહેબ. એક રૂમ છે? આપણે ખોટું છે કમ્પ્લીટ છે. ઈ છે પાકું છે કે પછી ઉપર નડિયાદ પાકું પત્ર? પાકું નળિયા નાખેલો સાહેબ આપણે જો. એમ નડિયા વાળું? હા હા બરાબર બરાબર, સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? સાહેબ ભણ્યામાં તો કશું નહીં. ભણ્યા તાર તો દખાયું છે. 10 ભણ્યા તો? ના ના કોઈ ભણ્યા જ નહીં. તાર તો દખ છે. હાવ ધક્કો જ નથી ખાતો? ના ત્રીજામાં ઉભા થઈ ગયા. તો ભણ્યા હોત તો થોડુંક તો ધારવે તો તું ને. તો હું વાંધો પડતો હતો? સાહેબ કે માથાકૂટ થઈ હતી? ના ના જાતા જ નહીં. જાતા જ નહીં? એટલે અને અમારે ધોરણ 4 હતું હવે 5 થયું. એમ? તમારા આજુબાજુના ગામમાં ક્યાંય નહોતી મોટી સ્કૂલ? આ છોકરાને તો મારે બાજુમાં ભણાવવા મેકું છું. ભદ્રીવાડી છે ને એમ નહીં તો તમારે અહીંયા બાજુમાં ભણ્યા હોત તો શું વાંધો હતો? વળી ના જ્યાં જોર આવતું. ભણવામાં જોર આવતું હતું? આ ભણ્યા ની એને તો સાહેબ દખ થયું. હે બરાબર છે બરાબર છે.
આવું સાહેબ છે બોલો. સાચી વાત છે, સાચી વાત છે તમારી. બરોબર છે, બરોબર છે. પછી તમારો દીકરો છે એ અત્યારે ભણે છે એમ? હા 9માં છે તે. 9માં ભણે છે. હમ. બરોબર છે, બરોબર છે. પછી આ તમે ખેતી કરો છો તો કેટલીક આવક કેટલી થાય? સાહેબ વરાળ ઉંમર કેવું ગાય ના આવે. હે? ઘાસ ને કોઈ એવું આવે પશુ આવક કેટલી થાય આવક? આવકમાં તો જો ગાર કેવું આવે ને હમ. વરસાદ સારો હોય તો થાય. હે. અને જો વરસાદ ના હોય તો કોઈ ના થાય, ઘાસ થાય ખાલી. એવું છે. પશુ ને ખાય એવું થાય. તો પછી આવક કઈ નો થાય? થાય એમ તો વાવવામાં તો. એમની કેટલીક થાય થોડોક અંદાજ તો આપો તો મને ખબર પડે ને. અંદર લાખ નહીં સાહેબ, જો ગાર હારો થાય ને હમ. તો લાખ નો થાય. એવું છે. અમારે પછી આ જે તમે દૂધ વેચો છો, ભેહું બે છે તો હોય તો ઈ દૂધની આવક કેટલી થાય? એનો સાહેબ આવે અઠવાડિયે 15,000 પગાર. 15,000 જેવું? 15,000 અઠવાડિયે? એમ તો 60,000 તો ઈ આવક થઈ તમારે મહિનાની. થાય જ ને. થાય. એમ તો કેમ મોરું મોરું બોલો છો આવું? પછી એમાં ખોણ જાય ને સાહેબ, ભેંસે પાપડીયું કાઢવાનું આવે કે. કેટલો ખોળ જોઈ? પાપડી જેવી પાપડીઓ. મને તો ખબર હોય, તમારે કેવું પડે ને કે હું આ પાપડી વાપરું છું. આપડે આવી આપણે નહીં આવતી આ જુઓ ને. મારે જ ભેહું છે નહીં એટલે મને ખબર ન હોય ને ભાઈ. એક કોથળા જોઈએ, 2 કોથળા જોઈએ અઠવાડિયામાં એટલા ખાઈ જાય. એક કોથળો કેટલા થાય? 1,500 લે હતા તો સાહેબ. 2 કોથળા જે 3,000 તો ઈ ખાઈ જાય. હા. બરોબર. તો 10,000 સાહેબ ચોખા મળે. 10,000 ચોખા મળે. એવું છે. બરોબર છે. કેટલા સાહેબ તમે કે તમારું ગામ કયું સાહેબ? મારું રાજકોટ. એમ નહીં, તમે મને એમ કયો છો, મને તમારો હિસાબ છે ને ગળે ઉતરતો નથી. તમારો હિસાબ મને ગળે નથી ઉતરતો. તમે એમ કયો છો કે અઠવાડિયે 15,000 નું થાય છે ભેંસનું દૂધનું. હા બોલો. હા તો 60,000 રૂપિયો થયો મહિને. હા એમાં પણ સાહેબ 5,000 તો જાય કે એની ખોળ ને એવું બધું લાવવા. એમની 60,000 રૂપિયામાંથી તમે ખોળના કેટલા ગણો? ખોળના ગણી લ્યો ને. એમ નહીં, તમે અઠવાડિયે કેટલા કોથળા જોતા છે? અઠવાડિયે 2 જોઈએ, 2 ભેંસું. હા તો 3,000 રૂપિયા અઠવાડિયે ગણીએ. એમ નહીં, અઠવાડિયે 3,000 નો ખોળ જાય તો 12,000 રૂપિયા થયો. તો 60,000 માંથી ખાલી 12,000 જ કાઢવાના ને? હા તો 60,000 માંથી 12,000 કાઢો તો 48,000 રૂપિયા થયો. તો તમે કહો કે 10,000 વધે છે, તમે પાછા એમ કહો છો. પણ એમાં સાહેબ ખર્ચો નહીં કાઢવાનો. પણ આવક ગણાય ને, ખર્ચ પછી એમાંથી કાઢવાનો હોય ને. આવક કેટલી થઈ ઈ હિસાબ કરું છું હું. સરસ્યામણ જોવે ને. હે? સરસ્યામણ ઘરનો જોવે કે. હા પણ ખર્ચાની વાત નથી. અત્યારે જે સવાલ હાલે છે, પ્રશ્ન ઈ હાલે છે કે તમે મહિને આવક કેટલી કરો છો, પછી તમે એમાંથી જેટલા ખર્ચ કરો ઈ ખર્ચામાં ન ગણાય. આવકમાં તમારે અલગ વસ્તુ છે. એવું એમ? હા 48,000 રૂપિયા તમારે થયો તો તમે મને એમ કહો 10,000 વધે એમ કહો. હા 10,000 તો વધે ને તારે. એટલે 48,000 માંથી તમે ખર્ચા કરો છો એમ. સમજાઈ ગયું. એવો બધો હું ખર્ચો કરો છો તમે? પણ સાહેબ જો ખણ ખૂંટણ તો લાવવું જ પડે પશુનું. પછી ઘરનો સામાન લાવવાનો થાય એટલે 5,000 તો કાઢી જ નાખો. એવું છે. હા 10,000 ચોખા ના વધે? સમજાઈ ગયું. 10,000 રૂપિયા ટૂંકમાં વધે છે. હા સમજાઈ ગયું. પછી ખેતીના કેટલા લાખ જેવું વધે ખેતીનું? બરાબર છે, બરોબર છે. એ સાહેબ જો વરસાદ હોય તો પાછો નવળ સાલ ગતું નહીં વરસાદ. સમજાઈ ગયું. બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. તમે કાંઈ ભણ્યા નથી, બરાબર છે. ઓકે, તમારો મોબાઈલ નંબર બોલો જી. પણ સાહેબ મોબાઈલ નંબર તો બોલો. લાગ્યા પણ મોબાઈલ નંબર જોજો. એ તો હું બોલું છું, તમને મોઢે નથી આવડતો? અરે એમ નહીં, લખેલો છે સાહેબ, એમ નહીં, મોઢે નથી આવડતો તમને? ના મોબાઈલ નંબર તો શીખી જવાય ને, ભલે નો ભણ્યા હોય. હાલો હું બોલું છું. 88 495 90 779. હા બરાબર બરાબર છે.
બરાબર છે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. કઈ નહીં. તમારો ઓડિયો આપણે મૂકીએ, તમને કોઈક સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. સાહેબ આપણે શોખીન ના જોવે હો. એટલે હું કરી શોખીન એટલે આપણે તો આ પશુનું કરે એવું જોવે બસ. હે હવે શોખીન તો અત્યારે બધા છે ને ભાઈ શોખીન મળશે તમને. એવું હોય એમ? હા, જો હોટલમાં જમવા લઈ જવા પડે, ફરવા લઈ જવા પડે, હા એ તો જોશે હાંડે. તો તમે એમ કહો શોખીન ન જોઈએ તો નો શોખીન હોય એવા ક્યાં ગોતવા જવા? અત્યારે પણ તો તો જો એવું બધા પાત્ર મળી રહે એમ. ઈ તો આપણે ગોતશું, આ તો ખાલી વાત કરું છું તમને. એમાં તો આપણે એમ કહી કે ભાઈ તમારે જેવું જોતું એવું જ મળે. હા તમે મને એમ કહો છો ને કે શોખીન ના હોવું જોઈએ, તો અત્યારે તો બધાને શોખ હોય. સરસ સારા સારા ફોન વાપરવાનો શોખ હોય, હા ફોર વ્હીલમાં બેસવાનો શોખ હોય. હા સાચું છે. હા, મહિનામાં ભલે આપણે અઠવાડિયે ન જાવ પણ મહિનામાં 2 વખત તો ફરવા લઈ જવા પડે. 15 દી એક વાર તો જવું પડે ફરવા. કેમ થાય? ઈ તો જાય છે આમાં એમ. શું. ક્યાં જાઓ, ક્યાં ફરવા ક્યાં જાઓ? અમારું થરું નજીક છે. હે ત્યાં શું છે કઈ ફરવાનું? સિટી છે છે. હે સિટી છે. સિટી છે? ત્યાં છે આમ કઈ ફરવા જેવું કઈ? હોય બધું છે. વિસનગર બાજુ. હા, તમે ગયા ક્યાંય ફરવા ગયા છો તમે? હોય વિસનગર બધે ફરેલો હું. હે હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમે ફરવાના શોખીન તો છો જ. સાહેબ જેવું કે હશે. પણ સામે વાળા ફરવાના શોખીન ન હોવા જોઈએ, કારણ કે વળી લઈ જવા પડે ને આપણે. હા. હા, ભલે ભણ્યા નથી પણ તમે ગણ્યા તો છો જ. 100%ની વાત છે ભાઈ. હોશિયાર હોશિયાર તો છો જ, સમજ્યા તમે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે એવું ઈચ્છીએ છીએ કે તમારે જેવું જોતું એવું પાત્ર મળી જાય. બહુ ફરવાના શોખીન ન હોય અને ખેતી કામ પણ તમને કરવા લાગે એવું પાત્ર તમને મળી જાય, આપણે સારી આશા રાખીએ. બરાબર છે, કોઈ વાંધો નહીં. આપણે તમારો મને ફોટો મોકલી આપજો. આ નંબર વોટ્સએપ નંબર છે ને તમારો? કાંઈ વાંધો નહીં. આમાં તમને આ નંબરમાં તમે એક ફોટો મને મોકલી આપો. અને તમે ઠાકોર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલશે કે ઠાકોર સમાજમાં જ કરવું છે? ચાલે સાહેબ, અત્યારે તો કશું એવું હાટું નહીં. અચ્છા અચ્છા, કોઈ પણ સમાજ હારે તમારે કાંઈ પ્રોબ્લેમ નથી? તારે એમ જ પાછા રહી ગયા છો ને. ઈ છે સાચી વાત છે. સમાજને દોડવા જાય ને મેળ નથી આવતો. તમારી વાત સાચી છે, કોઈ વાંધો નહીં. અને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈને પૈસા દેવાના થતા નથી આપણે. બરાબર છે? અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, હારે કઈ દીકરા દીકરી કે હોય તો હાલે તમારે? હાલે. એમ દીકરો હોય તો હાલશે? ના દીકરો નહીં સાહેબ. લે બરી હું વાંધો પડ્યો પાછો? એમ સાહેબ અમારે ઉતારવો મુશ્કેલ પર થાય છે. હાટા વગર અમારે સેટિંગ જ નહીં થતું. તાર તો ફરા રહ્યા. ઈ તો છે. તાર તો ફરા રહ્યા. એવું છે, એટલે દીકરી હોય તમારે હાલે, દીકરો નો હાલે. દીકરી તો અમારે 3 ભેળી હોય ને તોય હાલે. 3 દીકરી હોય તો હાલશે? હા સર. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં. આપણે એવી જ આશા રાખીએ કે તમારે દીકરી વાળું પાત્ર મળે. બરાબર? અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી. ભલે? હા, કાંઈ વાંધો નહીં હો ભાઈ. આપણે ઓડિયો તમારો મૂકશું. હા, ફોટો મને મોકલી આપજો અત્યારે. સાહેબ તો કઈ મોકલશો? અત્યારે તો પણ સાહેબ મેકતા નહીં આવતો. કોકની પાસે મેક આઉટ સેટ થાય. કાંઈ વાંધો નહીં. જ્યારે ફોટો મોકલો એટલે મને ફોન કરજો, ભૂલતા નહીં. સારું, કાલે 8 વાગે કરું ચાલે? હા, કાંઈ વાંધો નહીં. ભલે સાહેબ, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.